હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વાધ્યાન પોથીનો પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. બાળમિત્રો, આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. માટે જરૂર જણાય ત્યાં પ્રશ્નોના જવાબ તમારા વિચારો મુજબ લખવા જરૂરી છે. તો ચાલો શીખીએ. પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી ના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. પ્રકરણના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રકરણ એટલે પાઠ. બાળમિત્ર, સૌપ્રથમ પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. સવાલ 1. ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુ શું પરિસ્થિતિ થતી હોય છે? જવાબ: ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુમાં મકાનો પડી જાય, વૃક્ષો ધરાશયી થઈ જાય અને જાનમાલનું ભારે નુકસાન થાય છે. સવાલ 2. ધરતીકંપ બાદ મકાનોનું શું થયું હતું? જવાબ: ધરતીકંપ બાદ કેટલાક મકાનો પડી ગયા હતા, જ્યારે કેટલાક મકાનો ઊભા હતા. તેમાં દિવાલોમાં તિરાડો પડી ગયેલી જોવા મળે છે. સવાલ 3. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી મદદે કોણ આવ્યું? જવાબ: ધરતીકંપ આવ્યાના થોડા દિવસો બાદ સરકારી અધિકારીઓ તથા સેવાભાવી સંસ્થાઓના માણસો મદદે આવ્યા હતા. 4. ધરતીકંપ બાદ ભોજન માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે? જવાબ: ધરતીકંપ બાદ ભોજન માટે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 5. ધરતીકંપ બાદ ગામનું પુનર્વસન કેવી રીતે કરવામાં આવે છે? જવાબ: ધરતીકંપ બાદ સરકાર અને સેવાભાવી સંસ્થાની મદદથી ગામમાં ફરીથી મકાનો બનાવવામાં આવ્યા અને ફરીથી ગામને વ્યવસ્થિત પુનર્વસન કરવામાં આવે છે. સવાલ 6. ધરતીકંપ બાદ ગામમાં કેવી મદદ આવી હતી? જવાબ: ધરતીકંપ બાદ ગામમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને સરકાર ખોરાક, કપડાં, દવાઓ લઈને મદદે આવ્યા. તંબુ બાંધવામાં મદદ કરી, અનાજ તેમજ ફૂડ પેકેટ આપવામાં આવ્યા. પ્રશ્ન ક્રમ 2. નીચેના ઘર બનાવવા માટે વપરાયેલી વસ્તુઓની યાદી બનાવો. 1. ઝૂંપડું, જેમાં લાકડું, છાણ, માટી, ઘાસ અને વાંસનો ઉપયોગ થયેલો છે. ત્યારબાદ પાકું મકાન, જે સિમેન્ટ, લોખંડ, પથ્થર, ઈંટનું બનેલું. પ્રશ્ન 3. નીચેની પરિસ્થિતિમાં શું કરશો? ઉદાહરણ તરીકે, પૂર આવે ત્યારે શું કરશો? પૂર આવે ત્યારે ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું, ટોર્ચ તેમજ જરૂરી સામાન સાથે લેવો, રેડિયો અને ટીવી પર સમાચાર સાંભળતા અને જોતા રહેવા. સવાલ 1. ધરતીકંપ આવે ત્યારે શું કરીશું? ઘરની બહાર તુરંત જ નીકળી જવું જોઈએ, ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું, ઝાડ નીચે ન ઊભા રહેવું, વીજળીના થાંભલાઓથી દૂર રહેવું. સવાલ 2. આગ લાગે ત્યારે પાણીથી ઓલવવાનો પ્રયાસ કરવો, ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવવું, વીજળીનો પ્રવાહ બંધ કરી દેવો જોઈએ. પ્રશ્ન 4. પ્રકરણના આધારે પ્રશ્નોના જવાબ આપો. સવાલ 1. પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શું મુશ્કેલી પડે? જવાબ: પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શિયાળામાં ખૂબ ઠંડી લાગે, ઉનાળામાં ખૂબ ગરમી લાગે અને ચોમાસામાં વરસાદથી મુશ્કેલી ઊભી થશે. સવાલ 2. વૈજ્ઞાનિકો શું શોધવા આવ્યા હતા? જવાબ: વૈજ્ઞાનિકો કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવા આવ્યા હતા. સવાલ 3. ગુજરાતમાં ધરતીકંપ ક્યારે આવ્યો હતો? જવાબ: ગુજરાતમાં ધરતીકંપ 26મી જાન્યુઆરી 2021ના રોજ સવારે આવ્યો હતો. સવાલ 4. ધરતીકંપ બાદ લોકોને શું મુશ્કેલીઓ પડે છે? જવાબ: ધરતીકંપમાં લોકોના મકાનો પડી જવાથી રહેવાની મુશ્કેલી પડશે, જીવન જરૂરી ચીજો વસ્તુઓ મળશે નહીં, કેટલીક વ્યક્તિ કાયમી અપંગ બની જવાથી રોજગારીની સમસ્યા સર્જાય છે,
લોકોના પુનર્વસનની મોટી સમસ્યા સર્જાય છે. સ્વજનોનું મૃત્યુ થયું હશે તો તેનો આઘાત લાગશે. પ્રશ્ન ક્રમ 5. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બાળમિત્રો, હવે ખરા ખોટા વિધાનોની સમજ મેળવીએ. સવાલ 1. મકાન બનાવવા માટે સરપંચની મંજૂરી લેવી જોઈએ. આ વિધાન ખરું છે. સવાલ 2. ધરતીકંપ કુદરતી આપદા છે. ખરું. 3. ડોક્ટરો ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હોય છે. ખોટું. 4. આપત્તિના સમયે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ. ખરું. સવાલ 5. ધરતીકંપથી બચવા માટે ઘરમાં રહેવું જોઈએ. ખોટું. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1. ધરતીકંપ સિવાય અન્ય કઈ કઈ આપત્તિમાં આપણે સામૂહિક રીતે મુશ્કેલી પડે છે? જવાબ. ધરતીકંપ સિવાય પૂર આવે ત્યારે, આગ લાગે ત્યારે, વાવાઝોડું આવે ત્યારે સામૂહિક રીતે મુશ્કેલી પડે છે. 2. વધારે વરસાદ આવે તે સમયે તમારા મનમાં કેવા વિચારો આવે છે? જવાબ. વધારે વરસાદ આવે ત્યારે નદીમાં પૂર આવવાના વિચારો આવે. જો પૂર આવે તો મુશ્કેલી થશે. સવાલ 3. તમારા મિત્રોમાંથી કોઈ તકલીફમાં આવ્યું હોય ત્યારે તમે શું કર્યું હતું? જવાબ. મારો મિત્ર શાળામાં પડી ગયો ત્યારે તેને માથામાં વાગ્યું હતું. ત્યારે મેં તેને માથા પર પાટો બાંધી આપ્યો હતો. 4. ધરતીકંપ પછી તમે લોકોને શું શું મદદ કરી શકો? જવાબ. ધરતીકંપ બાદ લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવામાં અને રાહત કામગીરીમાં મદદ કરી શકાય. સવાલ 5. ધરતીકંપમાં ફસાયેલા લોકોની મદદ માટે કયા કયા સાધનો ઉપયોગી બની શકે? જવાબ. ધરતીકંપમાં ફસાયેલા લોકો માટે જેસીબી, ક્રેન, એમ્બ્યુલન્સ, પોલીસ વાહન વગેરે સાધનો ઉપયોગી બની શકે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.